જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો કાલે દૂધની મલાઈ જમાવી હતી અને હવે આપણે માખણ જો કાઢી લીધું છે. આવ્યું કેવું પીળું પીળું માખણ નીકળ્યું છે, એકદમ સરસ. તો હવે આપણે તેને ધીમા તાપે ગેસ ઉપર મૂકી દઈશું અને છાશ બરાબર આપણે કાઢી લઈશું. ગેસ આપણે ચાલુ કરી મૂકી દઈશું આપણે. ધીમા તાપે તેને થવા દઈશું. જો ત્યારે તો ઉપર ફીણ ફીણ થાય છે, હજી વાર લાગશે. તો એકદમ પીળો કલર છે, ગાયના દૂધની મલાઈ છે એટલે એકદમ પીળું ઘી પણ બને. તો જોવાથી અને વાર લાગશે બનતા. ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈએ. જો આપણે હલાવતા રહીશું અને હજી પણ કાચો છે, વાર લાગશે હજી થોડી. વચમાં કામ કરતા કરતા આપણે વળી સંભાળી લઈએ. ચલો ત્યાં સુધી બીજું કામ કરી લઈએ આપણે. તો જો અહીંયા આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે. જો હવે આપણે ગેસની ફ્લેમ કરશું બંધ અને હવે આપણે બરણીમાં ગાળી લઈશું આપણે. આપણું ઘી ગરાઈને રેડી થઈ ગયું છે. જો કેવો મસ્ત કલર આવ્યો છે આપણા ઘીનો. જો ગાયનું ચોખ્ખું પ્યોર ઘી છે. તમે પણ આવી રીતે જ બનાવજો. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.